ભારતીય શેર બજારોમાં નાતાલ બાદ સતત તેજીનો દોર જોવા મળ્યો છે. આજે પણ બજારે નવો રેકોર્ડ સર્જ્યો. શેર બજારે આજે સતત બીજા દિવસે પણ નવી ઊંચાઈ હાંસલ કરી છે. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ આગામી માર્ચ મહિનાથી વ્યાજ દરમાં ઘટાડો કરવાનું શરૂ કરશે તેવી અપેક્ષા પર વૈશ્વિક બજારોમાં તેજીને કારણે ગુરુવારે ભારતીય શેર બજારો નવી વિક્રમી ઊંચાઈએ ખુલ્યા. રિયલ્ટી શેર્સને બાદ કરતા તમામ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો. સવારે બીએસઈ સેન્સેક્સ 258 પોઈન્ટ ઉછળીને 72,297 પર ટ્રેડ થવા જોવા મળ્યો હતો. તે સમયે નિફ્ટી વધારા સાથે 21,734ના સ્તર પર કારોબાર કરતા જોવા મળ્યો. આજે માસના અંત ભાગમાં પણ શેર માર્કેટ ઓલ ટાઈમ હાઈ બંધ રહ્યું અને તેજીની રફતાર યથાવત રહી હતી. મુખ્ય બજાર સૂચકાંકો નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા. સેન્સેક્સ પ્રથમ વખત 371 પોઈન્ટ વધીને 72,410 અને નિફ્ટી 123 પોઈન્ટ વધીને રેકોર્ડ 21,778 પર બંધ થયો હતો. જ્યારે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 72,484ની સર્વોત્તમ ઊંચી સપાટીએ અને નિફ્ટી 21,801ને સ્પર્શ્યો હતો. બજારમાં મહત્તમ ખરીદી ઓટો, એફએમસીજી, ફાર્મા, મેટલ અને પીએસયુ બેન્કિંગ સેક્ટરમાં નોંધાઈ હતી, જ્યારે આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. આ પહેલાં બુધવારે સેન્સેક્સ 771 પોઈન્ટના ઉછાળા સાથે પ્રથમ વખત 72,038 પર બંધ થયો હતો.